ભરૂચમાં રખડતા પશુઓના આતંકથી વધુ એક યુવાનો જીવ ગયો છે। સ્ટેશન રોડ પર માલધારી ટી સ્ટોલ નજીક મોડી રાત્રે એક 27 વર્ષીય યુવક મોપેડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રસ્તામાં વચ્ચે ગધેડું આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવકનું કરુણ મોત થયું હતું। ભરૂચના સ્ટેશન રોડ પરથી મોપેડ પર 27 વર્ષીય ચિરાગ પરમાર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક ગધેડા વચ્ચે દોડી આવતા જોરદાર અથડામણ બાદ તે મોપેડ પરથી ફંગોળાઈ ડિવાઈડરની લોખંડની ગ્રીલ સાથે અથડાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના દ્રશ્યો સામે આવતા અકસ્માતની ગંભીરતા સ્પષ્ટ થઈ રહી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાને પગલે ભરૂચના વોર્ડ નંબર 8ના પાલિકા સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટે નગરપાલિકા સમક્ષ રાત્રિના સમયે રખડતા પશુઓ પર કડક નિયંત્રણ લાવવાની માંગ કરી છે। તેમણે જણાવ્યું છે કે જો સમયસર અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવી રીતે નિર્દોષ લોકોના જીવ લેતી દુર્ઘટનાઓ ફરી બનતી રહેશે। જેકે જ્વેલર્સ અને માલધારી ચા વાળા છે જે સ્ટેશન રોડ પર આવેલા છે, તે રોડ પર ગધેડાવાનો એટલો બધો આતંક છે કે જેની કોઈ વાત નહીં। અગાઉ પણ અમે વારંવાર રજૂઆત કરેલી કે ભાઈ જે છૂટા જાનવરો હોય એને તમે પકડો, પોતાની ગાડી વસાવો, પોતાની ટીમ બનાવો, પણ એમને ટીમ બનાવી પણ કૂતરાઓનું ખસીકરણ માટે ટીમ બનાવી કે નહીં કોઈ આ ભૂંડ કે જાનવરો માટે ટીમ બનાવી। જે રસ્તામાં જે ફરતા જાનવરો છે એના માટે ખાસ ટીમ બનાવવી જોઈએ। ને ગત રોજ એટલા બધા ગધેડાઓ રોડ પર આવેલા, તેના કારણે અમારા ચિરાગ બાબુભાઈ પરમાર જે સરસ્વતી ચાલમાં રહે છે એ દીકરાનું ત્યાં જગ્યા પર જ મૃત્યુ થયું। મૃત્યુ થવાનું કારણ કે ગધેડા સાથે અથડાયો ને સીધી જ રેલિંગ હતી, રેલિંગ ધારદાર રેલિંગની અંદર એનું માથું અથડાયું ને જગ્યા પર એક્સપાયર થઈ ગયો। એટલે મારે નગરપાલિકાના તંત્રને, ચીફ ઓફિસર સાહેબને મારે એટલી જ વિનંતી કરવાની કે સાહેબ આ રસ્તા પર જે રાત્રે ગધેડા ફરે છે, અગાઉ પણ આવી કામગીરી થતી હતી ને અગાઉ પણ રસ્તે ફરતા જાનવરો આપણે પકડીને પાંજરાપોળમાં અથવા જે તે જગ્યાએ આપણી જગ્યાએ રાખતા હતા, એવી જગ્યા રાખવાનું શરૂ કરો। હવે ચોમાસું આવી રહેલું છે એટલે જે જાનવરો રાખવા વાળા પણ એ લોકોને છૂટા મૂકી દેશે। ચરવાના લીધે લીલો ઘાસ ચારો મળે એટલે છૂટા મૂકી દેશે, ભાઈ છૂટા ના મુકાય, કોઈ નિર્દોષનો જીવ ના જાય, એને ધ્યાનમાં રાખી અને આ પહેલું કામ કરવામાં આવે કે જેથી કરીને કોઈ નિર્દોષનો જીવ ના જાય ને રસ્તામાં ફરતા જાનવરો, રસ્તામાં જે પણ જાનવરો હોય એને પકડીને મૂકવામાં આવે। ગાય માતા માટે તો અમારા પાંજરાપોળ જિંદાબાદ છે જ। ગાય માતાને તમે લાવશો, તમે પાંજરાપોળ 24 કલાક ખુલ્લી છે, પાંજરાપોળમાં અમે રાખીશું, પણ ગાય માતા હવે રસ્તા પર ફરતા નથી। લોકો ગાય માતા માટે એટલી અવેરનેસ આવી ગઈ છે કે ગાય માતા બહુ રસ્તા પર ફરતા નથી, પણ આ ગધેડા અને આ ભૂંડ ને જે કૂતરા છે એ રસ્તા પર ફરે છે, એની અવેરનેસ લાવી ને આનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે અને જે દીકરાનું અકાળે મૃત્યુ થયું છે ને જે જાનવરને લીધે અથડાવાથી મૃત્યુ થયું છે એને યોગ્ય વળતર આપવામાં આવે, એવી મારી નમ્ર વિનંતી। ચાલે ભારત ભરોસાની સવારી એક્ટિવાની સાથે, દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા। જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ। મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર। નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી। એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી। આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ। વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે। નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, ઝાડેશ્વર, માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી।